તો આ તરફ મધ્ય ગુજરાતમાં પણ મોટા પાયે રસ્તાનું સમારકામ શરૂ થઈ ચૂક્યું છે। આણંદના રસ્તાઓનું સમારકામ યુદ્ધના ધોરણે શરૂ કરાયું છે। વલ્લભ વિદ્યાનગર, ડાકોર, ઉમરેઠમાં રસ્તાનું સમારકામ શરૂ થઈ ચૂક્યું છે। મુખ્યમંત્રીના આદેશ બાદ તાત્કાલિક રસ્તા મોર્ટેબલ કરવા માટેની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। સૌરાષ્ટ્રમાં કામ શરૂ થઈ ગયું છે। અમદાવાદના પણ દ્રશ્યો આપે જોયા અને હવે મધ્ય ગુજરાત આણંદના રસ્તાઓનું સમારકામ પણ યુદ્ધના ધોરણે શરૂ થઈ ગયું છે। રજાનો દિવસ હોવા છતાં પણ અલગ અલગ વિસ્તારોમાં રસ્તા ઉપર ખાડા પૂરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। આણંદ જિલ્લામાં ચાલુ વર્ષના ચોમાસા દરમિયાન પડેલા ભારે વરસાદને કારણે માર્ગ અને મકાન સ્ટેટ હસ્તકના કુલ 19 રસ્તા બંધ થયેલ હતા, જેમાંથી 15 રસ્તા ટ્રાફિકેબલ કરી દેવામાં આવેલ છે અને 4 રસ્તા આજની તારીખે હજુ બંધ છે, જે ઓવરટોપિંગ થતું પાણી બંધ થતાની સાથે જ એને પણ તાત્કાલિક 2-3 દિવસમાં ટ્રાફિકેબલ કરવામાં આવશે।